નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને વાલિયા તાલુકાના સિલુડી ગામમાં બપોર બાદ માત્ર 2 કલાકમાં એટલો વરસાદ વરસ્યો કે ગામમાંથી પ્રસાર થતા કોતરમાં પૂર આવ્યું અને પાણી સુધી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયું। જોતજોતામાં ગામના 10થી વધુ મકાનોમાં પાણી ફરી વળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અનેક પરિવારોને ઘર વખરી બચાવવાનો પણ સમય મળ્યો ન હતો અને ઘરમાં રાખેલો સામાન પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું હતું। ભારે વરસાદના કારણે એક મકાનમાં ભૂવો પડ્યો હતો, જ્યારે ગામની શાળાના ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। જો કે પરિવારજનોએ સમય સૂચકતા દાખવતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો। એક દિવ્યાંગ વૃદ્ધનો પણ સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તલાટી હાર્દિક વસાવા સહિત સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું। મામલતદાર અને અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આશરે 50 જેટલા લોકોને ગામની શાળામાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ભરૂચ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા। અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા પંથકની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક સ્થળોએ વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો અને દૈનિક જનજીવન પણ ભારે અસર જોવા મળી હતી। આજરોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન, પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે, ડિઝાસ્ટર વિભાગથી, કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। કોઈને વાગ્યું છે એવું ખરું? જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના લગભગ તણાઈ ગયા છે। હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા, સિલુડી ગામના રહેવાસી, વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય।